ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। યમુનાજીના કિનારે ધ્રુવજી આવ્યા છે અને તપ કરી રહ્યા છે. યમુનાજી ખડખડ 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 વહે છે. હરિ બોલ. ત્રણ રાત્રિના અંતે કોઠાબોર ખાય અને 1 માસ સુધી પેલો મહિનો એવું સરસ મજાનું તપ કરે છે. અને તપનો મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। 6 રાત્રિના અંતરે એની મેળે પડેલા ઘાસ અને પાંદડા જ્યાં પડેલા હોય ને જ એ બસ ખાય ને એવું 2 મહિના સુધી. એટલે બીજા મહિને અને 9 રાત્રિના અંતરે જળ આહાર, ખાલી જળ જ આહાર કરે છે. મને પેલા દિવસે તો ભૂખ બહુ લાગી હતી, કાલે થોડીક લાગી, આજ ગઈ હવે. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। 12 રાત્રિના અંતે વાયુ ભક્ષણ કરે, માત્ર હવા, માત્ર વાયુ ભક્ષણ કરે છે. અને મંત્ર કયો છે? ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। હવે એક પગે ઊભા છે ધ્રુવજી મહારાજ. પોતાના શ્વાસને જીતી લીધો હવે. અને આ તરફ નારદજી આવે છે રાજ્યમાં કે હવે ધ્રુવ ભગવાન નારાયણને મેળવીને આવશે, તમે જઈને એનું સ્વાગત કરજો હો બધા. સમર્થ ગુરુ જો મળી જાય ને તો ભવસાગર તરી જાય. એટલે જીવનમાં એક ગુરુ હોવો જોઈએ. અને હું તમને જેમ બ્રહ્માજીએ કીધું કે આ ભાગવત સૌથી શ્રેષ્ઠ છે, એમ હું તમને કહું અહીંયાથી સ્ટેમ્પ મારીને કે જેને નારદજી મળ્યા એને ભગવાન મળ્યા ને મળ્યા. નારદજી રાજ્યમાં આવ્યા અને કીધું તૈયારી કરજો હો, ધ્રુવ આવવાનો છે, નારાયણને મેળવીને આવશે. અને આ બાજુ ધ્રુવજી ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ए वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. હવે જ્યારે એક પગે ઊભી અને તપ કરે છે ત્યારે શ્વાસને રોકી લીધો અને આખા જગતના શ્વાસ રૂંધાવા લાગ્યા. દેવતાઓ દોડી ભગવાનની પાસે ગયા. ભગવાને કીધું તમે જાઓ, ચિંતા ન કરો, મારો ધ્રુવ તપ કરી રહ્યો છે. હમણાં એ બાળકને
એ દુષ્કર તપમાંથી હું છોડાવું. ને ભગવાન ગરુડ ઉપર સવાર થઈને આવ્યા છે. અને અહીંયા આપણો ધ્રુવ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન આવ્યા અને ધ્રુવજીની પાસે આવી અને ઊભા છે ને ભગવાનનો જય જયકાર દેવતાઓએ કરીએ કર્યો છે. બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય જયકાર થયો, જય જયકાર થયો, જય જયકાર થયો. પણ ધ્રુવજી આંખ ખોલતા નથી. કેમ કે અંદર દર્શન છે ને, કયા દર્શન? ઘટ વાત કરી હતી ને, ઘટમાં વાગે છે ઘડિયાળ, એ વાત કરી. અંદરની એના દર્શન ચાલુ છે. અને ભગવાને શું કર્યું? અંદરના દર્શન બંધ કરાવ્યા. એટલે એ શોધવા લાગ્યો કે આ સ્વરૂપ ક્યાં ગયું. અને આંખ ખોલીને જોવે 5 જ વર્ષનું, 5 જ વર્ષનું બાળક શું જોવે. અને જ્યારે જોયું કે 5 જ વર્ષનું બાળક જોઈ રહ્યું, એને કાંઈ ખબર જ નથી. અને સરસ મજાનો શંખ છે ને ભગવાને સ્પર્શ કર્યો ગાલમાં. જાણે ઘણું બધું ભણીને આપણે જે દરરોજ સવારે ભાગવતજીમાં શરૂઆત મંગલાચરણમાં બોલીએ છીએ ને, એ શ્લોકથી ભગવાને સ્તુતિ કરી, ધ્રુવજીએ સ્તુતિ કરી છે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદી પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી મહારાજે પ્રાર્થના કરી છે, હે ભગવાન મારી આ સૂતેલી વાણીને જગાડ. એટલે તો આપણે પણ દરરોજ સવારે પ્રાર્થના કરીએ કે આ સૂતેલી વાણી છે વ્યાસપીઠ પરથી એને જગાડજો, જેથી કરીને આપણે આ શ્રોતાઓને એ વાણી પીરસી શકીએ. અને ભગવાને કહ્યું, ધ્રુવ રાજ્યમાં પાછા જાઓ. તો કે ના, મારે હવે ક્યાંય જવું નથી. અને જે ભગવાનને મેળવે એ પછી ક્યાંય જવાની વાતો કરે? ક્યાંય જવું નથી મારે. તો કે જાઓ, તમારે ઘણું હજી મોટું રાજ્ય કરવાનું છે. ધ્રુવજી આવ્યા છે ગામમાં, નગરમાં, રાજ્યમાં એના સામૈયા થયા છે. પછી તો ધ્રુવજી મહારાજની કથા બતાવી છે, એના લગ્ન પ્રસંગની કથા બતાવી છે. ધ્રુવજી મહારાજના વંશની પણ વાત કરી છે. અને એ ધ્રુવના આગળના વંશમાં અંગરાજા થયા એની વાત કરી છે. અને ધ્રુવ મહારાજ છે હવે એ જાય છે, વિમાન લેવા માટે આવે છે, પૂછે છે, મૃત્યુના મસ્તક ઉપર હાથ મૂક્યો છે, પગ મૂક્યો છે, મારી માં ક્યાં છે? તો કે જેણે તમારા જેવા દીકરાને જન્મ આપ્યો હોય એ માતાનું વિમાન આગળ ચાલે. એ તો આગળ છે, જો ઓલા વિમાનમાં તમારા માતા છે. હવે તમારે મૃત્યુના મસ્તક ઉપર પગ પધરાવી અને ધ્રુવજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે, ગયા છે. અને પછી તો 5 અધ્યાયમાં અર્થ પ્રકરણ, 11 અધ્યાયમાં કામ પ્રકરણ કહ્યું છે. ધ્રુવજીનો આગળનો વંશ કીધો, અંગરાજાનું ચરિત્ર કીધું છે. એમાં એ કથા કઈ સંભળાવી છે, વેનની કથા કરી છે. એમાં વેન રાજાના રાજ્યમાં દુષ્કાળ પડે છે એ વાત કરી છે. એમાં પૃથુ ભગવાન પ્રગટ કઈ રીતે થયા એ વાત કરી છે. અને એમાંથી વેનના શરીરનું મંથન કર્યું ને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય.
પૃથુ ભગવાન પ્રગટ થયા છે, અર્ચી દેવીની સાથે પ્રગટ થયા છે, એ કથા કરી છે. અને પૃથુ ભગવાનનો રાજ્યાભિષેક થયો. પ્રજાજનો છે શરણમાં ગયા છે. પૃથુ ભગવાન જ્યારે પૃથ્વીને દંડ દેવા માટે જાય છે ત્યારે પૃથ્વી એમ કહે છે કે લોકો કંઈ ઉગાડતા નથી, હું જે આપું એ જ લઈ લે, કોઈને મહેનત કરવી નથી. એટલે પૃથુ ભગવાને શિખરો કાપ્યા, પર્વતો કાપ્યા, ખીણ કાપી, સપાટ મેદાન બનાવ્યું. અને પૃથુ ભગવાને કૃષિ સંસ્કૃતિ છે ને એને ડેવલપ કરી છે. સરસ મજાની વાત છે. આ ખેતીવાડી કોને શીખવાડી? પૃથુ ભગવાને. એ કથા કહી છે. પછી મોક્ષ પ્રકરણની વાત કરવામાં આવી છે. અને વિદુરજીએ એમ કીધું મૈત્રેય મુનિને, તમે એમ કહ્યું કે ધ્રુવજી મહારાજની પ્રશંસા કરતા 3 શ્લોક નારદજીએ પ્રચેતાઓના યજ્ઞમાં જઈને ગાયા. એ વાત કરી છે. ધ્રુવજીના વખાણ નારદજીએ પ્રચેતાઓની સભામાં કર્યા. જોવો હવે એમાં શું વાત છે. બતાવ્યું છે, પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય. પિતાએ હંમેશા પુત્રથી પરાજય રાખવો, ગુરુએ શિષ્યથી પરાજય રાખવો. કેમ? એને એમાં એનું સ્વાભિમાન થાય કે મારો શિષ્ય અને મારો પુત્ર. એ વાત કરી બતાવી છે. અને બાપ કરતા બેટો સવાયો થાય અને ગુરુ કરતા શિષ્ય સવાયો થાય કે ન થાય? જાગો છો ને તો વાંધો નહીં હો, બધું દોણામાં જ જાય છે ને. દોણો ખબર ને? તો આપણે સવારમાં ગમર ગમર વલોણું કરતા હોય ને એને દોણી કહેવાય. અને એ પ્રચેતાઓની કથા કઈ સંભળાવી છે. અને એની સાથે આ ચોથો સ્કંદ પૂરો થાય છે. ચોથા સ્કંદ પૂરો થતાની સાથે મૈત્રેય અને વિદુરનો સંવાદ પણ પૂરો થાય છે. બોલો દ્વારિકાધીશ. 5મો સ્કંદ છે, સ્થાન લીલા છે, ભગવાનનું જમણું પડખું છે. હવે જે પ્રિયવ્રત રાજાની કથા છે એ આમાં બતાવવામાં આવી છે. જોઉં તો ખરા કથાઓ કેવી કેવી છે. અને સમય ઘડિયાળ એમ કહે છે કે ભાઈ ઘડિયાળ, ભાઈ ઘડિયાળ, ભાઈ ઘડિયાળ, ભાઈ. અમારે ગિરિરાજજી જાવું, અમારે બરસાના જાવું, અમારે નંદગાંવ જાવું. એ 5મા સ્કંદ પ્રિયવ્રત રાજાની કથા કહી છે. ગંધમાદન નામની ગુફામાં નારદજી સાથે સત્સંગ કરે છે. અને પ્રિયવ્રત અને બહિરસ્મતી વિશ્વકર્માની જે પુત્રી છે એનો વંશ આગળ વધ્યો છે. એ કથા કઈ સંભળાવી છે. અને એ પ્રિયવ્રત રથમાં 7 વખત પૃથ્વી પ્રદક્ષિણા કરી રથ ચક્રની ધારથી ખાડા પડ્યા ને એ સમુદ્ર થયા. શેષ ભૂમિથી 7 દ્વીપ થયા. એ 7 દ્વીપની વાત કરી છે. બરાબર ને? એમાં એને 7 દીકરાને 7 દ્વીપના રાજા બનાવ્યા અને 3 દીકરાઓ બ્રહ્મચારી થયા છે. અને એ દીકરી ઉર્જસ્વતી શુક્રાચાર્યને આપી અને દેવયાની થઈ. કથા આગળ આવશે. હવે આ પ્રિયવ્રત રાજા છે એ દીકરાને રાજ્ય આપી જંગલમાં તપ કરવા ગયા. અને આ જંબુદ્વીપ જે દેશ જંબુદ્વીપ છે ને એ આપણો છે. આપણે કહીએ ને તમે ક્યાંના વાસી? જંબુદ્વીપ. અને એ જંબુદ્વીપનું રાજ્ય આગ્નિગ્રહને આપ્યું. આગ્નિગ્રહના પિતાનું જેમ પાલન કરવા લાગ્યો. આગ્નિગ્રહ અને પૂર્વચિત્તીથી એનો વંશ આગળ ચાલ્યો. એને 9 પુત્રો થયા.
એ કથા સરસ મજાની સંભળાવી છે. પૂર્વચિત્તી બ્રહ્મદેવ પાસે ગઈ, જંબુદ્વીપને 9 ખંડોમાં વેચી આગ્નિગ્રહ મૃત્યુ પામ્યો છે. હવે પિતાના મરણ પછી મેરુ પર્વતની 9 પુત્રી સાથે લગ્ન કર્યા એને. એ કથા કરી બતાવી છે. અને એમાંથી એ જ વંશમાં નાભી મેરુ દેવી અપ્રજતા રાજાએ યજ્ઞ કર્યો, ભગવાન પ્રસન્ન થયા અને નાભી મેરુ દેવી યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું. એના ઘરે બોલો વૃષભદેવ ભગવાન કી જય. વૃષભદેવનો જન્મ થયો. વાલા શ્રોતાજનો, મેં પહેલા દિવસે તમને એક વાત કરેલી, 18,000 શ્લોક છે, એને કેમ ગાવા અહીંથી, કેમ વાળવા અહીંથી? એટલે આનું થોડું થોડું તમને હું રસપાન કરાવી રહ્યો છું. 2 સત્રમાં કથા હોય તો ઘણી રીતે આનું તમે રસપાન કરી શકો. 1 સત્રમાં કથા હોય તો કેમ પહોંચી વળાય? હા, આનંદ કરતા કરતા પહોંચી વળશું, એ પાકું. આનંદ આવે છે ને બધાને? જાગો છો તો વાંધો નહીં, જાગતા રહેજો. મને ઝોલું આવી જશે તો. વૃષભદેવ ભગવાન વૃષભદેવજી પરમહંસના ધર્મને બતાવવા માટે પ્રગટ થયા. સરસ મજાની એ કથા કઈ સંભળાવી છે. વૃષભદેવને જે મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા, ગુરુ ગૃહે ભણવા માટે ગયા, રાજા બન્યા અને 100 યજ્ઞ કર્યા, પરણ્યા અને 100 પુત્ર થયા. વૃષભદેવ ઇન્દ્રની દીકરી જયંતી સાથે લગ્ન કર્યું, એને 100 પુત્ર થયા. એ કથા સરસ મજાની વાત કરી છે. 81 કર્મકાંડી થયા, એ વાત કરી છે. અને એમાંથી આ કથા આપણે ભરત રાજા તરફ લઈ જશે. એમાં ભરત અને પંચજનીથી 5 પુત્રો થયા. એ 5 પુત્રોને રાજ્ય આપી અને એ ભરત રાજા છે ને, એ પુલહાશ્રમમાં આવે છે. એ સરસ મજાની કથા કરી છે. ભરત, જળ ભરતની કથા આપણે સાંભળતા આવ્યા છે, વર્ષોથી સાંભળીએ છીએ. સાંભળી છે ને બધાએ? એ જળ ભરતની વાત કરી કે એક જ આસક્તિ થઈ ગઈ હરણમાં. હે, હરિહરિ કરતા કરતા હરણ કરવા માંડ્યા ને એમાં તો પછી એને એ સરસ મજાની કથાની વાત કરી છે. શું કરવી મારે તારી વાત, એવી રૂપાળી હિરણની. એ વાત કરી છે, એ કથા કરી છે. અને એ જળ ભરતજીની કથા હું તમને સરસ મજાની વિસ્તારથી કાલે સંભળાવીશ. આજે જળ ભરતની કથાને વંદન કરી આગળ વધીએ આપણે. જળ ભરતની સરસ મજાની કથા થઈ, રહુગણ અને બંનેનો સંવાદ થયો છે, એ વાત કરી છે. અને રહુગણને એમ કીધું છે કે રાજા, તું કોણે મારે છે? તું તો આ શરીરને મારે, આત્માને થોડું લાગે છે. એ ઘણી બધી વાતો કરી છે. શક્યસ્તે, જો શક્ય હશે તો એ તમને કથા હું થોડોક સાર કાલે સંભળાવીશ. અને એની સાથે પછી તો આગળ 7 દ્વીપોનું વર્ણન કર્યું છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, આવી રીતે. અને એમાં નરકોનું વર્ણન કર્યું છે. આપણે તો નરકમાં જવાનું છે નહીં, આવી કથાઓ સાંભળતા હોય પછી જવાય. અને એની સાથે 5મા સ્કંદને વિરામ આપી 6ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ અને એમાં અજામિલની કથા કરી છે. અજામિલની કથા કઈ છે 6ઠા સ્કંદની અંદરમાં. રાજુવાચ. 6ઠ્ઠો સ્કંદ છે પોષણ લીલા છે, ભગવાનનું વામ ઉરુ છે. એના 19 અધ્યાય છે. અને હે બ્રહ્મન, આપે મને નિવૃત્તિ માર્ગ કહ્યો, જેનાથી ધીમે ધીમે બ્રહ્મના દર્શન થવા લાગ્યા છે. મને રાજા કહે છે. અને એમાં નરકોનું વર્ણન સાંભળતા
પ્રિય ભાગવતજી એવું કહે છે કે પરીક્ષિત મહારાજના પસીના છૂટી ગયા. આવું નરક છે. અને એમાં એને અજામિલની વાત કરી છે, અજામિલની કથા કરી છે કે પૂર્વે કનોજમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ શૂદ્ર સ્ત્રીને પરિણો. કઈ રીતે પરિણો? તો કે એ બ્રાહ્મણ એક દિવસ જંગલમાં જાય છે. એના પિતાએ કીધું, બેટા કાષ્ઠ લઈ આવો, યજ્ઞ કરવો છે આપણે. ત્યાં સુંદર મજાનો એક સ્ત્રીનો અવાજ એને સંભળાય છે હો, અને વેણું વાગતી હોય ને એવું લાગે છે, કોઈ વાદન થતું હોય એવું લાગે છે. અને એ સ્ત્રી છે એક પુરુષ સાથે ઊભી છે, એ જોયું એને, અને એમાંથી એનું મન એમાં આસક્ત થયું. અને પ્રિય ભાગવતજી એવું કહે છે કે બીજા દિવસે સ્ત્રીની પાસે જઈને કીધું કે તું મારી સાથે લગ્ન કરીશ? તો કે હા કરીશ, પણ તારો પરિવાર છોડી દે તો હું લગ્ન કરીશ. અને અજામિલ એવું કહેવાય છે કે અજામિલે લગ્ન કર્યા શૂદ્ર સ્ત્રી સાથે, અને હવે પોતાને ત્યાં ઘણા બધા સંતાન થયા છે. અને ગામમાં એક દિવસ સાધુઓ આવે છે, એટલે તો કીધું છે, સંત ચટકો લાગ્યા વિના કેમ રીજશે કીર્તાર. સાધુઓ આવે છે અને પૂછે છે, અજામિલ ભગતના ઘરે જવું છે. વિચાર બધા કરવા માંડ્યા, આ ભગત ક્યાંથી થઈ ગયો? આના ઘરે તો કોઈ દિવસ કોઈ હેઠું થતું જ નથી. હે, આ તો કોઈ દિવસ કોઈને ખવડાવતો જ નથી. પાણીની બોટલના 10 કાઢવા પડે તો એ ભાઈ રેવા દ્યો, પકડી રાખું. હોય ઘણા લોકોને પૈસો એવો વાલો હોય ને એવો ચીપકાવીને રાખે, પછી આપણે કેવું પડે થોડાક આમાંથી છોડ, થોડાક છોડ મારા બાપ, થોડાક છોડ. અને અજામિલ ના ઘરે આવે છે સાધુઓ. સાધુઓ આવીને કહે છે કે ભોજન પ્રસાદ કરવો છે. એના પત્ની કહે છે કે ભોજન પ્રસાદ કરી લ્યો, પણ જલ્દી જલ્દી નીકળજો. ભગત આવે એ પહેલા. ભગત ખાલી એ કહેવાના છે. અને સાધુઓને એમ થયું કે આના ઘરનું ખાવાનું છે, હવે તો આનું કલ્યાણ કરીને જ જઈએ. એટલે ઘણી વખત કોઈ વ્યક્તિ તમારે ત્યાં જમે ને તો એ ઉદ્ધાર થઈ જાય હો તમારો. એટલે ગમે ત્યાં જમવું નહીં, અને ગમે તેવું જમવું નહીં, ગમે તેની સાથે જમવું. જેવો અન્ન એવો ઓડકાર, જેવો ઈ આવે ને એવો આવે. એટલે અજામિલ ના પત્ની કહે કે કાંઈ વાંધો નહીં, તમે જલ્દી જમી લ્યો, જલ્દી જમી લ્યો. એટલે સાધુઓ સમય લગાડી રહ્યા છે, અજામિલની રાહ જોવે છે. અજામિલ આવ્યો અને બધાને કે જાઓ બધા નીકળો, જમી લીધું ને બધાએ? તો કે હા. તો દક્ષિણા? તો કે કાંઈ નહીં, તમને હું લાકડીએથી મારતો નથી, એટલું સારું કયો. હવે નીકળો જલ્દી, જાવ અહીંયાથી. અને દક્ષિણામાં કંઈક અમને આપને, સાધુઓ કહે છે. ત્યારે કહે છે કે એક કામ કર, બીજું કાંઈ ના આપતો કંઈ નહીં, તારી પત્નીના ઉદરમાં જે બાળક છે ને એનું નામ નારાયણ રાખજે. ખબર જો આપણે એમ કહીએ ને એનો પ્રતાપ છે ને, હું તો એમ કહું, આપણો પરિવાર બેઠો એટલે કહું, ભલે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે યુટ્યુબ લાઈવ બધા જોઈ રહ્યા છે, દેશ અને વિદેશ આપણી કથા જોઈ રહી છે, દરરોજ મને મેસેજ આવે છે, ફોન આવે છે. પણ છતાંય એમ કહું કે મારો દીકરો રામનવમીના દિવસે જન્મો છે, એટલે હું ભલે એનું નામ હાર્દિક, પણ હું રામ કહીને બોલાવું, એટલે મારા મુખે એટલી વાર તો રામનું નામ નીકળે ને. એ રામ અહીંયા આવતો,
હે તો બોલાણું ને રામ. ખીજાવું હોય ત્યારે રામ તું આમ ન કરીશ. જોકે એવી વેળા આવતી જ નથી મારામાં આવે જ નહીં. એ ક્લાસ જ નથી આમાં. એટલે સંતાનનું નામ ભગવાનનું નામ રાખવું, જેથી કરી તમે એને બોલી શકો. આમ નહીં તો આમ તો લેવાય. અને અજામિલે કીધું જાઓ તમે, હવે હું રાખીશ મારા દીકરાનું નામ. અને એના દીકરાનું નામ નારાયણ રાખ્યું છે. અંત સમય આવ્યો. અંત સમય આવ્યા પછી અજામિલ વિચાર કરે છે કે એક બાજુ યમના દૂતો ઊભા છે ને એક બાજુ વિષ્ણુ ભગવાનના પાર્ષદો ઊભા છે. બંને ઊભા છે. સંવાદ ચાલી રહ્યો છે. કારણ શું હતું? તો કે અજામિલથી બોલાઈ ગયું, બેટા નારાયણ, બેટા નારાયણ, બેટા આવ, બેટા આવ, નારાયણ નારાયણ નારાયણ, બેટા આવ, નારાયણ 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 બોલાઈ ગયું. અને ભગવાનના પાર્ષદોને એમ થયું કે, દૂતને એમ થયું કે આ તો કોઈક નારાયણને પોકારી રહ્યું છે. બસ યમદૂત અને નારાયણના પાર્ષદો એના દૂત સાથેનો જે સંવાદ છે ને અજામિલે જોયો કે આને અમે લઈ જવા દઈએ નહીં. તો કે આને કોઈ દિવસ હરિનું નામ લીધું નથી. તો કે અત્યારે તો લીધું છે ને. એટલે તો કહું છું, અંતે યા મતી સા ગતિ. અત્યારે તો લીધું છે ને. અને આ સંવાદ જોઈ ગયો. અને એવું કહેવાય છે અંતે એ અજામિલ હરિદ્વારમાં ગયો, જ્યાં આપણા ગોપી મંડળે કથા કરાવી ત્યાં. અને ગંગાજીના કિનારે તપ કર્યું છે. અને ભાગવતજી એમ કહે છે કે ભગવાનનો પાર્ષદ થયો છે. પછી તો હરિસંકીર્તનનો મહિમા સમજાવ્યો છે. કશ્યપ ને 13 કન્યાઓ થઈ એ વાત કરી છે. સરસ મજાની એ કથા કઈ બતાવી છે. અને વૃત્રાસુરનું ચરિત્ર કઈ બતાવ્યું છે. એમાં અદિતિથી દેવતાઓ થયા અને દિતિથી દૈત્યો થયા. એ સરસ મજાની કથા કઈ સંભળાવી છે. અને એમાં નારાયણ કવચ જે છે એની વાત કરી છે. નારાયણ કવચની વાત કરી છે. અને વૃત્રાસુરની કથા કરી છે. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુકાય. વૃત્રાસુરની કથા કરી છે. મને દાસનો દાસ બનાવો. અને એમાં પુંસવન વ્રતની વાત કરી છે. દૈત્યોના માતા દિતિને ચિંતા થવા લાગી અને સેવાથી પતિને પ્રસન્ન કર્યા. કશ્યપ ઋષિને જઈને કહ્યું ત્યારે કીધું માંગો દેવી. અને એમાં પુંસવન વ્રત આપ્યું. 12 મહિના સુધી વ્રત કરવાનો નિયમ પ્રમાણે. વ્રતમાં જો ભંગ થશે તો ઇન્દ્રના બંધુ થશે. એટલે દિતિ માતા વ્રત કરે છે. ઇન્દ્ર કપટથી દિતિ માતાની સેવા કરવા આવે. વર્ષ પૂરું થવા આવ્યું. એક દિવસ માતા હેઠા મોઢે સૂઈ ગયા. જમીને સીધા ઊંઘ આવી ગઈ. ઇન્દ્ર ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ઇન્દ્રએ શ્વાસ વડે, દિતિના શ્વાસ વડે પ્રવેશ કર્યો છે. 7 ટુકડા કર્યા એ ગર્ભના અંદર. પાછા એના 7 કર્યા. એટલે કેટલા થયા? 7 49. એ મરુત ગણ કહેવાના છે. અને 50માં ઇન્દ્ર માના ગર્ભમાંથી પાછા આવ્યા છે. એ સરસ મજાની કથા કરી. 6મ સ્કંદને વિરામ આપી 7મ સ્કંદમાં પ્રવેશ કરીએ. ભગવાનનું દક્ષિણ ભુજા છે, ઉતી લીલા છે.
અને નારદજી અને યુધિષ્ઠિરનો સંવાદ છે, જય વિજયની કથા છે. અને એમાં રાજા પૂછે છે કે મને એમ લાગે છે કે ભગવાન છે ને એ દેવતાઓને જ મદદ કરતા હોય એવું મને લાગે છે. અને ત્યારે આ કથા કરે છે. રાજોવાચ સમપ્રિય સ્રહદ બ્રહ્મન ભૂતાનામ ભગવન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાનવધિ દ્વિષમો યથા. મને એમ લાગે છે કે ભગવાન છે ને વારંવાર દેવતાઓની મદદ કરે છે, દૈત્યોની મદદ નથી કરતા. ત્યારે સુખદેવજી મહારાજે કીધું, રાજા તને એક એવી કથા કહું છું જેમાં દૈત્ય બાળકની ભગવાને રક્ષા કરી છે, એવું મને લાગે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હવે તને હું એવી કથા કહું છું કે જેમાં દૈત્ય બાળકની ભગવાને રક્ષા કરી છે, અને એમાં પ્રહલાદજીનું ચરિત્ર કીધું છે. અને આ વાતને સમજાવવા માટે ભગવાને પ્રહલાદનું ચરિત્રની વાત કરી છે. હવે વાત આવી ક્યાં તો કે ભગવાન વરાહે હિરણ્યાક્ષનો માર્યો, માતા દીતી અને સંબંધીઓ સાથે સૌ રડવા લાગ્યા છે. હિરણ્યકશિપુ પોતાની માતા અને સગા સંબંધીઓને શાંત કરે, રડો નહીં, અને મૃત્યુ તો અનિવાર્ય છે, અત્યારે સમજાવી રહ્યો છે, પછી આજ નારાયણનો શત્રુ થાય છે. અને એમાં ઉષી નરેશનું એક ઉદાહરણ આપ્યું છે, સરસ મજાનું એ વાત કરી છે. અને એમાં હિરણ્યકશિપુ છે હવે તપ કરવા માટે જાય છે. તપ કરવા માટે જાય અને કયા તું પોતાની પત્નીને કહે છે કે હવે હું તપ કરવા માટે જાઉં, પાછો આવીશ કે નહીં મને ખબર નથી. જ્યારે તપ કરવા માટે જાય ત્યારે ત્યાં એક પોપટ, કોઈ કાગડો, કોઈ હંસ, કોઈ પક્ષી, હે રાણી નારાયણ 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 આવું બોલે છે. હવે ગયા છે ત્યાં, તપમાં ભંગ થાય ને, મારે અહીંયાથી કાંઈક બોલવું છે અને કોક મારા તમે કંઈક ફોનમાં વાત કરો એટલે મને સીધું ભંગ થાય, ભંગ થાય ને. એટલે નારાયણ નારાયણ જ્યારે બોલે છે ત્યારે એને ભંગ થાય ની ઘરે આવે છે. એ જ સમયે રાત્રિએ પૂછે છે કે દેવી હું આજે ગયો ત્યારે પોપટ એમ બોલવા લાગ્યો, નારાયણ 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 નારાયણ. ત્યારે કયાધુ હિરણ્યકશિપુના મુખે વારંવાર બોલાવે છે, નારાયણ નારાયણ નારાયણ. ને એ જ સમયે પ્રહલાદજી માના ગર્ભમાં પધારે છે. અને આ બાજુ 100 વર્ષ વીતી ગયા છે. અને અત્યારે ત્યાં ઇન્દ્ર આવે છે. જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા માટે જાય ત્યાં ઇન્દ્ર આવે છે કયાધુને લેવા માટે, ને નારદજી છોડાવે છે કે આજ તમારો તારણહાર થશે, આના કુખે જે જન્મ લેશે ને. અને બસ એ 100 વર્ષ સુધી નારદજીના આશ્રમમાં એક કયાધુએ સત્સંગ સાંભળ્યો અને માના ઉદરમાં એ પ્રહલાદજીએ સાંભળ્યો. એટલે રામાયણ, ગીતા, શ્રીમદ ભાગવતજી આ વાંચન કરવા જોઈએ જ્યારે માના ગર્ભમાં બાળક હોય ત્યારે. 100 વર્ષ સુધી. અને એમાં વાત કરી છે નાળ છેદન પહેલા મધથી બાળકની જીભ ઉપર રામ નામ લખવામાં આવે તો બાળક આ જીવન રામ 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 કરશો કે નહીં? હવે પોતરા જન્મશે ત્યારે હા કે ના? જાગો છો? હમણાં તમને હું છોડી દઈશ સ્કૂલમાંથી, ચિંતા ન કરો. 100 વર્ષ સુધી
તપ કર્યું આ બાજુ. હવે એના શરીર ઉપર ઉધઈ જામી ગઈ છે અને 100 વર્ષ તપ કર્યું. બ્રહ્માજી પ્રગટ થઈ ગયા છે હો ત્યાંથી. અને બ્રહ્માજી પાસે પહેલું માગ્યું, અમરત્વ આપો મને. તો કે એ તો મારી પાસે નથી, મારી એ ટિકિટ છે. અને તો કે એક કામ કરો, દિવસે નહીં, રાત્રે નહીં, અંદર નહીં, બહાર નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, દેવથી નહીં, દૈત્યથી નહીં, આકાશમાં નહીં, પૃથ્વી પર નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, ઘરમાં નહીં, ઘરની બહાર નહીં, લીલાથી નહીં અને સૂકાથી નહીં. બ્રહ્માજી કે હજી કંઈ બાકી છે? તો કે ના. તો સહી કર દો. સહી કરી આપીએ, જાઓ. પછી તો બતાવ્યું છે કે હિરણ્યકશિપુનો ખૂબ ત્રાસ વધી ગયો છે, અત્યાચાર વધ્યો છે ખૂબ. અને આગળ કથા બતાવી છે કે પ્રહલાદજી અને કયાધુ હવે આવે છે રાજ્યમાં. કેમ કે હિરણ્યકશિપુ આવી ગયો ને તપ કરીને. હવે એટલે પ્રહલાદજી 5 વર્ષના થયા છે. અને એક દિવસ હિરણ્યકશિપુને એમ થયું કે મારો દીકરો શું ભણ્યા એવો જરાક પૂછી તો લઉં. ખોરામાં બેસાડીને પૂછ્યું, બેટા શું ભણ્યા એવો? ત્યારે પ્રહલાદ કહે છે, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુગ્ધે ધિયામ સદ્ગ્રહાત હિત્વાપમં પાત ગૃહમંદકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. હે પિતાજી, આ સંસાર છે ને ઊંડા અંધારામાં, ઊંડા કૂવામાં પડવા જેવો છે. એમાં પડવા કરતા હરિનું સ્મરણ કરવું જોઈએ. હરિમાશ્રયેત. હિરણ્યકશિપુની રાડ પડી ગયો. ઓહો હો હો. સંડામર્કને બોલાવ્યા, બંનેને અટ્ટહાસ્ય કર્યું. સંડામર્કને બોલાવ્યા, તમે બરાબર ભણાવો આને. તો કે અમે આ ભણાવતા જ નથી. અને એક દિવસ પ્રહલાદજી અને ગુરુકુલના વિદ્યાર્થીઓ છે, બાકી કોઈ નથી. ગુરુ ઘરની અંદરમાં બધા એકલા છે. શંડ અને અમર્ક બહાર ગયા છે. અને પ્રહલાદજી કહે છે કે હું તમને સરસ મજાનું શિક્ષણ આપું. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. જો બધાની નજર અહીંયા હો, પ્રહલાદજી આવી રહ્યો છે આપણો. અને તાળીઓ ચાલુ હો. એક 10 જ મિનિટ એવી કથા સરસ મજાની આપણે લઈએ હવે પ્રહલાદને. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદજી છે બધા વિદ્યાર્થીઓને ગૌડાવે છે. પ્રહલાદ કહે રાધે કૃષ્ણ ગોવિંદા, રાધે કૃષ્ણ ગોવિંદા. ને બધા જ ગાય છે હો. અને આ સરસ મજાની ધૂન ચાલે છે. અને પ્રહલાદજી સરસ મજાના પાછા પોતાના રાજ્યમાં આવે, પિતાના પાસે આવે છે. અને પાછું પિતાએ પૂછ્યું, બેટા શું ભણી આવ્યા? હે બેટા શું ભણી આવ્યા? હા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ. હે પિતાજી, હું ભણીને આવ્યો છું. અને એને આપણે નવધા ભક્તિ કહીએ બધા હો. અને આપણી ગોપીઓ જ કહેવાય ને. આપણી ગોપીઓએ પણ નવધા ભક્તિ કીધી છે એને.
કાનુડો બતાવે એને નવનિધિ આપું બેની કાનુડો બતાવે એને હા નવનિધિ આપું બેની અમારા હૈયા તેરી હારે નવ પ્રકારની ભક્તિ પિતાજી હું ભણીને આવ્યો છું અને હવે હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો છે ખોળામાંથી ફેંકી દીધો છે હવે જાઓ આને મારી નાખો આ મારા શત્રુનું રટણ કરે છે મારા શત્રુનું નામ લે છે મારી નાખો આને અને એવું કહેવાય છે કે હવે શૂળોના પ્રહાર કરાવ્યા પ્રહલાદજી મરતા નથી હાથીના પગ નીચે કચડાવ્યા પ્રહલાદ મરતા નથી ઝેરી સાપના દંશ અપાવ્યા પ્રહલાદ મરતા નથી કેમ મરતા નથી પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા પુરોહિતો પાસે કૃત્યા ઉત્પન્ન કરાવી પ્રહલાદ મરતા નથી પર્વતની ટોચ ઉપરથી ફેંકી દીધો પ્રહલાદ મરતા નથી સંબરાસુર પાસે માયાના પ્રયોગ કરાવ્યા પ્રહલાદ મરતા નથી અંધારી કોટડીમાં પૂરી દીધા પ્રહલાદ મરતા નથી પણ પ્રહલાદ પાસે એક મંત્ર છે પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા ખાવાનું બંધ કરાવ્યું ઝેર પીવડાવ્યું ઠંડી હિમ જગ્યામાં રાખ્યા ઊંડા સમુદ્રમાં ફેંકી દીધા પર્વત નીચે દબાવી દીધા અને છેલ્લે હોલિકાને બોલાવી છે કે હોળી સળગાવીએ અને તું ચૂંદડી ઓઢી લે આ પ્રહલાદને બાળી નાખ હોલિકા છે બેસી ગઈ પ્રહલાદને ખોળામાં લઈ અને હવા આવી એટલો વાયુ ફેંકાણો છે વાયુ પવન એટલો બધો આવ્યો છે કે હોલિકાની ચૂંદડી આખી ઉડી ગઈ અગ્નિ એમાં એકદમ હોળીમાં થઈ છે પ્રહલાદ બચી ગયા હોલિકા બળી ગઈ મારો પ્રહલાદ પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા આ જે નગર હતું આખા નગરમાં અવાજ ગયો પ્રહલાદજી અત્યારે બધાને ભણાવી રહ્યા છે નગરમાંથી એક 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 કરીને બધા આવ્યા છે આખું નગર જમા થઈ ગયું છે ગુરુના આશ્રમમાં અને બધા એક જ વસ્તુ બોલી રહ્યા છે એક જ ગીત બોલી રહ્યા છે એક જ ધૂન બોલી રહ્યા છે પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા આખા નગરમાં અવાજ થયો છે નગર ગયો હિરણ્યકશિપુના કાને વિચાર કરી રહ્યા છે આટલો અવાજ ક્યાંથી આવી રહ્યો છે પોતાના કાન બંધ કરી દીધા જોઈ રહ્યો છે આટલો બધો અવાજ મારા નગરમાંથી અને એ પણ નારાયણના નામનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે અને પ્રહલાદજી અહીંયા પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા ખડગ લીધું હાથમાં ખડગ લઈને જાય છે શોધી રહ્યો છે ક્યાંથી અવાજ આવી રહ્યો છે ધીમે ધીમે જઈ રહ્યો છે ક્યાં અવાજ એટલો બધો થઈ રહ્યો છે અને જોવે તો ગુરુ ગૃહના આશ્રમમાં
પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. ખડખડ ખડખડ અવાજ આવી રહ્યો છે. પ્રહલાદજી એની સાથે એના બધા શિષ્યો, ગુરુગૃહના બાળકો, આખું નગર જમા થયેલું છે. ઓચિંતાનો જાય છે અને કીધું બંધ કરો આ બધું. બધું બંધ થઈ ગયું. ત્યાં હરિનું નામ લેવાતું હતું, બધું બંધ કરાવ્યું. જય પ્રહલાદને પકડ્યો છે. હવે મારો દ્રોહ કરે છે, મારા શત્રુનું નામ લે છે. પકડી પ્રહલાદજીને લાવ્યા છે. એક ખડખડ ખડ કરતો એક આ થાંભલો તપાવ્યો છે અને કીધું કે જો તારો ભગવાન આમાં હોય ને તો તું બાથ ભીડી જાય. અને પ્રહલાદજીએ વિચાર્યું એમાં ભગવાને એક માયા કરી છે. નાની નાની કીડીઓ છે, વહી જાય છે. ભગવાનને આ માયા કરી. આ માયા જોઈ પ્રહલાદને એમ થયું કે જે આ ઉકળતા થાંભલામાં આ કીડીઓની રક્ષા કરે એ મારી રક્ષા જરૂર કરશે. પ્રહલાદજી આવી રીતે જ્યારે બાથ ભેળવા જાય ત્યારે હિરણ્યકશિપુ પ્રહાર કરે. ગદાનો તડામ કરતો અવાજ આવે છે. ફરીથી પ્રહાર કરે, અવાજ આવે છે. ત્રીજી વાર જ્યાં પ્રહાર કરવા જાય છે ત્યાં ગડગડ 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 કરતો થાંભલો ફાટ્યો છે અને એમાં ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે. બોલો નરસિંહ ભગવાન કી જય. વૈશાખ શુક્લ ચૌદસ વૈશાખ શુક્લ ચૌદસ ભગવતી ગતિ ગહન ગહન હન હન ભવ જય રામ રામ ધન 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 પ્રિય વજ ભગવાન ધર્મ ધન ધન વ્યાપાય હે કટગુરા સગળ ભન ભન ધન રૂપ સંગ ભન ભન નિકટ રૂપ સંગ ભણે નિકટ રૂપ જોર જોર જોરથી અવાજ થયો. ભગવાન પ્રગટ થયા. જય જયકાર થયો. બોલો નરસિંહ ભગવાન કી જય. અને ભગવાને હિરણ્યકશિપુને લીધો છે. હો પકડ્યો છે બરાબરથી ભગવાને. અને ભગવાન અને હિરણ્યકશિપુનું યુદ્ધ થયું છે ત્યાં. અને ભગવાન બરાબર સંધ્યાનો સમય થયો. સંધ્યાના સમયની અંદરમાં ઉમરાની વચ્ચે લઈ ગયા. ભગવાને સુવડાવ્યો છે બરાબર અને પૂછ્યું બોલ દિવસ રાત્રિ કાંઈ ખરી? દિવસ નહીં, રાત નહીં, અંદર નહીં, બહાર નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, દેવથી નહીં, દૈત્યથી નહીં, આકાશમાં નહીં, પૃથ્વી પર નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં. જો તું અત્યારે મારા ખોળામાં છે અને હું નરસિંહ છું એમ કરતા કરતા ભગવાને એના નખ શીશથી હિરણ્યકશિપુની છાતી ચીરી નાખી આવી રીતે. અને ભગવાન અંતરમાલી બન્યા છે. જે હિરણ્યકશિપુના આતરણા છે એ આતરણા ભગવાને પોતાના ગળામાં પહેર્યા છે. ભગવાન હવે ત્યાં નૃત્ય કરવા લાગ્યા, ક્રોધ કરવા લાગ્યા. ભગવાનની પાસે કોઈ આવવા માટે રાજી નથી, કેમ કે ભગવાન સિંહ જેવી ત્રાળો પાડે છે.
ક્રોધ શાંત થતો નથી અને ભગવાનને ક્રોધ જ્યારે શાંત નથી થતો ત્યારે છેલ્લે બધા જ આવે છે ભગવાન સિંહની ત્રાળો પાડી અને ભગવાન ક્રોધે ભરાયેલા છે કેમ કે એના ભક્તને દુઃખ દીધું છે. છેલ્લે બધાએ કીધું હે પ્રહલાદ ભગવાન તારા માટે આવ્યા છે બેટા તું જા ભગવાનની પાસે ભગવાન શાંત થયા છે. આવો આજની આખી રાત ભગવાન અને ભક્ત બંને ભલે વાતો કરે. આવો આપણે આજનું પૂજન કરીએ અર્ચન કરીએ અને આપણે પ્રહલાદજીને યાદ કરીએ. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા 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 રાધે કૃષ્ણ ગોવિંદા રાધે કૃષ્ણ ગોવિંદા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. વૃંદાવન વિહારી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય